15 થી 20 દિવસની અંદર 50થી વધુ પાણીના નમૂના ફેલ થયા હતા. એમાં પણ આરોગ્યની ટીમ સામે જે શીતળ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટનો માલિક સામે થયો હતો. હાલ તેની પરિસ્થિતિ શું છે? જી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા 15 દિવસમાં 49+20 જેટલા જે નમૂના જે છે એ લેવામાં આવ્યા હતા. એમાં ગત સપ્તાહે 17 નમૂના જે છે એમાં રિઝલ્ટ જે છે અનસેટિસ્ફેક્ટરી અને ઇન્ટરમીડિયેટ આવેલો હતો. એવા 17 એકમો પૈકી જે શીતળ ડ્રિંકિંગ વોટર જે છે એમને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત માહિતી મળતા તેમની રૂબરૂ સ્થળ મુલાકાત કરતા ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જે છે માલુમ પડેલી હતી. મીડિયા મિત્રોની સાથે ત્યાં રહીને જે તપાસ કરતા તે અનહાઇજેનિક કન્ડિશન જે છે પુષ્કળ માત્રામાં જોવા મળતા જે વિક્રેતા જે છે ને તાત્કાલિક વિતરણ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને અનુસંધાને એને વિતરણ જે બંધ કર્યું છે. આ ઉપરાંત સંપૂર્ણ હાઇજેનિક કન્ડિશન સંપૂર્ણ પૂરી કરે અને સાથે સાથે એમના પાણીના જે નમૂના છે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે MPN કાઉન્ટ એટલે કે બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટનો ટેસ્ટ કરીને રજૂ કરવા માટેની સૂચના જે છે આપવામાં આવી છે.